ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને ચૂંટાયેલા ઉમેદવારોની શું જવાબદારી છે જનતા પ્રત્યે અને જનતાના શું અધિકાર છે એની આપણે વાત આ વિડીયોમાં કરવાના છે. તો પહેલા વાત કરી લઈએ કોર્પોરેટરોની. તો કોર્પોરેટરો માત્ર ને માત્ર બાકડા ઉપર પોતાના નામ ચિતરાવવા પૂરતું જ કામ નથી હોતું. એને તમારા એરિયાની અંદર આવી અને દર મહિને એરિયા મિટિંગ ગોઠવવાની હોય અને એરિયાની અંદર જે કાંઈ સમસ્યાઓ હોય એ સાંભળીને એનો નિકાલ કરાવવાની જવાબદારી તમારા કોર્પોરેટરની હોય. દાખલા તરીકે પાણી, વીજળી, ગટર એ સિવાયની જેટલી પણ સમસ્યાઓ છે એ સાંભળી અને એનો નિકાલ કરાવવાની જવાબદારી હોય. બીજા નંબરની અંદર કોઈ પણ સરકારી યોજના ચાલે છે તો એ સરકારી યોજનાની જાહેરાત તમારા સુધી પહોંચે અને તમારા એરિયામાં કોઈ લાભાર્થી છે તો લાભાર્થીના ફોર્મ કલેક્ટ કરી અને એ યોજનાનો લાભ એના સુધી પહોંચાડવાની જવાબદારી પણ તમારા કોર્પોરેટરની છે. એટલે હવે કોઈ પણ સહાયનો લાભ લેવા તમે જાઓ તો કોઈ પણ ફોર્મ લઈને લાઈનમાં ન ઉભા રહેતા તો સાહેબને એમ ન પૂછતા કે સાહેબ મને લાભ મળશે કે કેમ. સીધા તમારા કોર્પોરેટરને ફોન કરો અને તમારા કોર્પોરેટરને શાંતિપૂર્વક તમને સાંભળી અને તમને સંતોષકારક જવાબ આપવો એ જવાબદારી તમારા કોર્પોરેટરની છે. તો વાત કરીએ તાલુકા અને જિલ્લા લેવલે ચૂંટાયેલા પ્રતિનિધિઓની. તો ગામડા લેવલના લોકોને જે કઈ સમસ્યાઓ છે તાલુકા અને જિલ્લામાં તો આ લોકોને એનું સમાધાન કરાવી દેવાનું હોય. તો હવે તમે કામથી ક્યારે પણ તાલુકામાં જાઓ, જિલ્લામાં તમારું કામ ઘટાડવા માટે જાતા હોય કોઈ પણ સરકારી કામ, તો એક વસ્તુ યાદ રાખજો કે તમારા તાલુકા લેવલનો પ્રતિનિધિને બેસવાની જગ્યા તાલુકામાં આપેલી છે અને તમારા જિલ્લા લેવલના પ્રતિનિધિને જિલ્લામાં બેસવાની જગ્યા આપેલી છે. તો કોઈ પણ ટેબલ ઉપર સાહેબને પૂછવા ન જતા કે સાહેબ મને આનો લાભ મળશે કે કેમ, કે સાહેબ મારા કાગળિયા કરવા કે કેમ. સીધા તમારા તાલુકા જિલ્લાના પ્રતિનિધિ પાસે વયા જાવ અને પૂછો કે ભાઈ મારે આ યોજનાનો લાભ લેવાનો છે તો મને આ બાબતે સલાહ સૂચન આપો અને મને જે કાંઈ આમાં ઘટતું છે એ કરવામાં મદદ કરો. તમને સંતોષકારક જવાબ આપો અને યોજના તમારા સુધી પહોંચી જાય એ જવાબદારી તમારા તાલુકા અને જિલ્લા લેવલના ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે. આ સિવાય તમે શહેરના હો કે ગામડાના હો, તમારી જે મૂળભૂત જરૂરિયાતો છે એની આખી સૂચિ બનાવી અને તમે તમારા પ્રતિનિધિને આપી શકો કે અમને આવી પ્રકારની મુશ્કેલીઓ છે અને આવી સુવિધાઓની અમારે જરૂર છે. તો એ સુવિધાઓનું સમાધાન કેવી રીતે આવી શકે અને વાત સરકાર સુધી કેમ પહોંચાડવી એ જવાબદારી તમારા ચૂંટેલા પ્રતિનિધિની છે. તો આ તમામ અધિકારો તમારા છે. ખરા અર્થમાં રાજા જનતા જ હોય છે. તો આ વિડીયો બધા એ લોકો સુધી પહોંચાડી દો જેથી કરીને આપણે એક જાગૃત સમાજનું નિર્માણ કરી શકીએ. જય ભારત, જય હિન્દ.